હું ગધેડો છું. ખબર છે. મારી સાથે લગ્ન કર્યા ને મંજુ, એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ. થાકી ગયો છું, આટલા વર્ષો મેં સહન કર્યું. હવે હું તને છૂટા છેડા આપી દઈશ. હમણાં જ જાઉં છું. ઓલરાઈટ, છેલ્લો ચાન્સ આપું છું. ઓકે. આજે તું મને વચન આપ કે આજ પછી તું મારા ઉપર ક્યારે શંકા નહીં કરે. નહીં કરું. એમ નહીં, માથા પર હાથ મૂકીને સમખા. ઓકે. મારા નહીં, ઇડિયટ, તારા માથા પર. મોક. સરસ. સાંભળ, મને મોડું થાય, મને વહેલું થાય, તારે મને કોઈ સવાલ પૂછવાનો નહીં. નહીં. આજે છોકરીનો ફોટો નીકળ્યો, ભવિષ્યમાં જીવતી જાગતી છોકરી નીકળે. જાઉં છું. મોઢામાંથી અવાજ નહીં. જો હું સુઈ જાઉં છું, મારે કાલે પાછું ઇલેક્શન છે. પાછું ઇલેક્શન? હા, મત ગણતરીમાં લોચો થયો છે. પ્રોફેસર ઉભા રહો 1 મિનિટ. 12:30 કોણ આવ્યું? હકુફઈ હશે, એમને રાતના ઊંઘ નથી આવતી. એટલે આપણને ઉઠાડવાના? સાલી ડોસલીને. ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ, દરવાજો ખોલી. ઉપાધિ? કોણ છે? અરે હું છું, કનુ કાગડો. કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આગા ખસો. નહીં. અરે આગા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડિયો છે. હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જે બૈરાઓની છેડતી કરે. હે? ચલો ખસો. અરે પણ મારી વાત સાંભ. થેન્ક યુ. હાય ઉપાધિ. નમસ્તે ભાભી. સોરી માફ કરજો, તમે ભાભી જ છો ને? બાકી ઉપાધિનો ભરોહો નહીં મળે. મારો હારો કોઈને પણ ઘરમાં ઘાલે. કમાલ છે કાગડા. હોસ્પિટલમાંથી સીધો મને મળવા. હોસ્પિટલમાંથી? ભાભી, આ મારો બહુ જીગરી દોસ્તાર હકે. એમ? 5 વર્ષે મહિલા. પીધેલો છે. 5 વર્ષે મળ્યા. પીધેલો છે. અમેરિકા હું તો અમેરિકા. એરપોર્ટ થી સીધો જ અહીંયા આવ્યો. ન્યુયોર્ક ટુ બોમ્બે. ન્યુયોર્ક. અરે નવસારી થી આગળ નથી ગયો ને ન્યુયોર્ક ની માંડે છે. કનુભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. નહીં, શું ગાંડા કાઢે? અરે પહેલા મને વાત કરવા દે, પછી તું. અરે મારે એમને પૂછવું છે. તારે શું? જો ને તારે. તું અંદર જાય એને માટે શરબત લઈ આવજા. ચાલ, જલ્દી સરસ. જા. તારું નખો જ જાય સાલા કાગડા. આટલા વર્ષમાં કોઈ દિવસ નહીં ને તું આજે ટપક્યો. મારી પથારી ફરી જવાની છે. હા, બેસ મારા બાપ. તકલીફમાંથી જ રસ્તો કાઢવો પડશે. સાંભળ, તું આવી ગયો ને, બહુ સારું થયું. મેં હમણાં જ મારી બૈરીને કહ્યું છે કે તું હોસ્પિટલમાં હતો, સમજો. અને તારી એક બેન છે સોનિયા, એનો ફોટો તે મારી ચોપડીમાં મૂક્યો. બસ આટલું તું એને કહી દે એટલે હું છૂટતો. યાર ઉપાધિ, હા. મારો એક પ્રોબ્લેમ છે. મને બંને કાને સંભળાતું નહીં મળે. માને તું બેરો થઈ ગયો? ના એવું નથી, હું બેરો થઈ ગયો છું. એ જ બોલ્યો હું. ભોગ લાગશે મારા. શું કરવું? હમણાં પેલી આવીને સવાલો પૂછશે, તારી બેન કોણ, તારી માં. બેરિયાને સમજાતું. મંજુ આવશે, મારી વાઈફ. ઓ તારી પ્રોગ્રામ. અરે તારા કંટોળા પ્રોગ્રામ અહીંયા ઉઠમણાના પ્રોગ્રામ થશે. મરી જઈશ. સાંભળ, જો હું તને ઈશારા કરીશ એટલે તારે હા પાડવાની. હા 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 હા. જો હું હા 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 અને ના ના. ના સમજી ગયા? સમજી. હા, હા કહેવાનું. અને આ ના ના કહેવાનું. કરવી મજા આવતી. આલો શરબત. હું આયલું યાર. આ તારી મમ્મીએ મોકલાવેલું શરબત છે. અરે આ 4 વર્ષ જૂનું છે. કીડીઓ પણ હવે એની બાટલી પર નથી ચડતી. કનુભાઈ, મારે તમને કંઈક પૂછવું છે. બેખસી. તમે 15 દિવસથી મુંબઈમાં જ હતા? દેખાતું નહીં મળે. હા 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 આમણે તમને વાંચવા માટે ચોપડી આપી હતી? હા 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 કાગડો અરે ભાઈ, અમે નાના હતા ને નિશાળમાં એકબીજાને આવી રીતે ચીડવતા. હું એને કાગડો કહું, એ મને નાગડો. એકચ્યુઅલી ફેન્સી ડ્રેસમાં
એ કાગડો બન્યો હતો. ને તમે ઇનામ મને જ મળ્યું હતું. આમણે તમને વાંચવા માટે ચોપડી આપી હતી. શું? મોર બની તન ગાંઠ. જાઓ, ઓલી બાજુ જાઓ. જાઓ ત્યાં. ડોક્ટરે મને વાસ્તુ પ્રમાણે આ બાજુ ઉભા રહેવાનું કહ્યું. જાઓ છો કે દઉં? જાઓ ત્યાં. ગુંડાગર્દી છે ઘરમાં. ઉભો રે, જે દેખાય આગળથી ઉભો રે. ગમે આંગળા કર્યા કરતો છે. પ્રોફેસર, તમારી બેનનું નામ સોનિયા છે? નિમોનિયા કોને થયેલો છે? અરે આ શું સાંભળે છે? તમારી બેન કવિતા લખે છે? સવિતા? ના. એ તો આ ઉપાધિનું પપલું What? ઝાડ પાછળ પપ્પી કરતા પકડાઈ ગયા. વિઠ્ઠલ કાકા શું બોલે તારી બહાર નીકળ દારૂડિયા. બેવડા બહાર અરે છોડ! એ કેનારા દોસ્તારનું આ રીતે સ્વાગત કરતો છે એની બેનને તો ચૂપ રહો. આ કોણ છે? ફટકો. ફટકો. સોનિયાનું રાશિ પરથી નામ ફટકો હતું. એક ફટકો દઈશ ને તમને. આ તમારી બેન છે? હા. હા કે ના? હા, ઓકે. ના. તે શાયરી વાંચી? હા. ઓહ, એમાં એવું છે કે સોનિયાને શાયરીઓ લખવાનો શોખ છે. આ એનો પહેલો પ્રયાસ છે. એમ? ને તમારો કેટલામો પ્રયાસ છે? અરે બસ કર યાર. તો બોલો ને. અરે પણ તારું આ શંકાશીલ મગજ પહેલા કેટલોમાં પ્રયાસ છે એટલે શું કહેવા માંગે? હું થાકી ગયો છું તારાથી મંજુ. કેટલા સવાલો પૂછે, સાલા જવાબો ન જડે એવા સવાલો પૂછે. ભગવાન, બસ બહુ થયું, મને ઉપાડી લે પ્રભુ. ના ના, તમને શું કામ? ભગવાન મને જ ઉપાડી લે. ભલે આની ઈચ્છા પૂરી કર. હે? યાર શું છે શું તારે અડધી રાત્રે બધું પૂછે છે? હું કંટાળી ગયો છું તારાથી મન. શું કરશો તમે? હું આપઘાત કરું છું. હે? તારી નજર સામે આ બારીમાંથી કૂદકો મારીને જીવ આપું છું. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. મેં આ બારીમાંથી કૂદકો મારીને જીવ આપું છું. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. મરવા પણ નહીં દે, ઊભી રહે. આ ખુરશી પરથી જમ્પ મારીને જીવ આપું છું અને ચિઠ્ઠીમાં લખતો જઈશ કે પત્નીના ત્રાસથી બચવા માટે મેં પ્રોફેસર, પ્રોફેસર શું થઈ છે? નીચે ઉતરો પ્રોફેસર, નીચે ઉતરો. હે ભગવાન, હું પાણી લઈ આવું છું. તમે મરી નહીં જતા. શીખી લો ડોબાઓ, આ બધું કામ આવશે. ટેકનિક છે, ટેકનિક. પાણી પી લો પ્રોફેસર. ઢાંકણીમાં પાણી આપ એટલે ડૂબી મરું. ઓકે. પછી આપે છે ઇડિયટ જેવી. નોનસેન્સ. આ તમારા દોસ્તારો પણ તમારા જેવા જ છે. ના ભાઈ ના, એ બધા સુખી છે. એટલે તમે દુખી છો? એ- ના ના, તમે દુખી છો ને, દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ. દબાવી દો. જો મને મન થઈ જશે હા? ચૂપ રહો. અરે પણ તું યાર, તું માણસ ઉપર આવી. અરે બસ કર મારી માં. ગાડી નીચે કૂતરું આવી ગયું એ રીતે રડવાનું બંધ કર. અરે યાર લોહી પી જાય છે તું યાર. કેટલા સવાલો પૂછે. શું કર્યું મેં? જરા મોડું થયું, બીજું શું? हाँ, શું? तुमने मेरे वासे में घा किया है. વાસે મેં ગ तुमने मेरी आंखों में धूल डाली है. એની માને કેટલું થૂક ઉડાડે તું. મેં તો ના પાડી છે, ધ ઉપરના શબ્દો નહીં બોલતી. તારા બાપાનું નામ પણ બદલી ના. ધનસુખ, ધનસુખ. અરે ગમે ત્યાં ભેગો થાતો તને વાઢી નાખું, વેતરી નાખું, કાપી નાખું, તું મને સમજે શું? હવે પાણીયારીનો દીકરો હતો, નાખ લોકેશન. તારો બાપ રેકોર્ડિંગ સાંભળું. तुमने मेरी लागड़ियों को कचड़ डाला है. अरे क्या है तेरे को रात को 12 बजे हिंदी में काय को बोलती है तो? અરે બોલતી તો તમારી બંધ થઈ જશે. શું? બેસી જાઓ ત્યાં. આ તો બેઠા બેસો. છે. ખોટે ખોટું યાર મગજ મારી. આ શું છે? આ આ સોનું છે. સોનું? કોણ સોનું? સોનું એટલે કનુની નાની બેન સોનું. જો કેવું ગોઠવાઈ ગયું કનુ સોનું. જો લુચી કેવું હશે છે. સોરી. કનુ કોણ છે? હવે તારે કનુનું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું. કનુ કાગડો, કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર, સુરત રહે છે. સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો?
ગોઠવવા દે મને